આજથી પશ્ચિમી હિમાચલમાં ફરીથી વરસાદ અને હિમવર્ષાની આગાહી. હવામાન વિભાગ અનુસાર 4 ફેબ્રુઆરી સુધી પહાડી સહિતના વિસ્તારોમાં વરસી શકે છે હિમવર્ષા. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. પાણી, વીજ પુરવઠો ઠપ. રસ્તાઓ બંધ હોવાથી લોકો ભારે હાલાકીનો કરી રહ્યા છે સામનો. ભારે હિમવર્ષાથી હિમાચલમાં 4 હાઈવે સહિત 741 માર્ગો બંધ. શિમલામાં 250થી વધુ બંધ રસ્તાઓ ખુલ્લા કરવા પ્રશાસનની યુદ્ધના ધોરણે કામગીરી. જમ્મુ કાશ્મીરના ડોડામાં હિમવર્ષાથી પહાડો ઢંકાયા. બરફની સફેદ ચાદરમાં હિમવર્ષાનો આનંદ માણવા માટે ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં અફરવાટ પર્વત પર ભારે બરફવર્ષાની વચ્ચે હિમસ્ખલન. હિમસ્ખલનમાં જાનમાલને કોઈ નુકસાનની ખબર નહીં. રામબન વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન રહેવા માટે અપીલ. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ભારે હિમવર્ષાનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. કાશ્મીરને ગણાવી દુનિયાની સૌથી શાનદાર જગ્યા. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા સ્થાનિક વેપારીઓમાં ખુશી. આજે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદની શક્યતા. વહેલી સવારે ગાઢ ધુમ્મસનું પણ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. ઠંડીમાં ઘટાડો થતા અમદાવાદમાં અનુભવાઈ રહી છે મિશ્ર ઋતુ. દિવસે સાધારણ ગરમી તો રાત્રે જોવા મળી રહ્યો છે ઠંડીનો ચમકારો. 5 દિવસ મિશ્ર સિઝન યથાવત રહેવાની સંભાવના. તોડકાંડને લઈ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને આજે જૂનાગઢ કોર્ટમાં કરાશે રજૂ. મોડી રાત્રે તરલ ભટ્ટને લઈ એટીએસની ટીમ અમદાવાદથી જૂનાગઢ થઈ રવાના. તરલ ભટ્ટનું અમદાવાદમાં કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ. ડીજીપી વિકાસ સહાયે પણ એટીએસ કચેરીની લીધી હતી મુલાકાત. 26મી જાન્યુઆરીએ ફરિયાદ દાખલ થતા જ ભાગ્યા બાદ ઇન્દોરમાં 2 દિવસ, શ્રીનાથજીમાં 1 દિવસ રોકાયાનું તરલ ભટ્ટનું કથન. તરલ ભટ્ટનો ફોન બંધ હતો, પરંતુ કારના નંબરથી ટ્રેક કરી ટીમ મોકલી અમદાવાદથી ઝડપ્યો હોવાનો એટીએસનો દાવો. તોડબાજ મહેન્દ્ર પટેલ સામે સીઆઈડી ક્રાઇમ રાજકોટમાં નોંધાઈ ફરિયાદ. ભાવનગરના શિહોરની શાળામાં ધોરણ 9 થી 12ના વર્ગની મંજૂરી માટે 27 લાખ પડાવ્યાનો આરોપ. શાળાના બોગસ દસ્તાવેજો બનાવી માન્યતા રદ કરાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મહેસાણામાં ઉનાવા માર્કેટયાર્ડમાં ડિરેક્ટર પદેથી કશ્યપ પટેલે આપ્યું રાજીનામું. વેપારીનું લાયસન્સ ધરાવતા હોવા છતાં કશ્યપ પટેલ ખેડૂત વિભાગમાંથી ખોટી રીતે ચૂંટણી લડ્યા. કશ્યપ પટેલ સામે કોઈ કાર્યવાહી થાય તે પહેલા ડિરેક્ટર પદેથી આપી દીધું રાજીનામું. લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ સતત ત્રીજી વાર બનાવશે સરકાર. 400થી વધુ બેઠક ભાજપ જીતશે તેવી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશા કરી વ્યક્ત. સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી, ભરત બોગરા સહિત ભાજપના નેતાઓ રહ્યા ઉપસ્થિત. અમદાવાદના એસપી રિંગ રોડ પર બોપલથી ગાંધીનગર સુધી સર્જાયો ટ્રાફિક જામ. રિંગ રોડ પર આવેલા 5 થી 7 પાર્ટી પ્લોટમાં ફંક્શન હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હોવાનું અનુમાન. ભારે વાહનોની અવરજવર વચ્ચે અનેક વાહન ચાલકો 3 થી 4 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાયા. તબીબની પત્નીનું ફેક ફેસબુક આઈડી બનાવી પજવણી કરનાર શખ્સ ઝડપાયો. ગીર સોમનાથના વેરાવળમાં તબીબની પત્નીનો ફેસબુક ફ્રેન્ડ ફેક આઈડી બનાવી કરતો હતો પરેશાન. પોલીસે જામનગરના કીર્તિ મણીલાલ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. પિતાએ જ 5 વર્ષના પુત્રને ટ્રેક્ટરથી કચડી નાખતા મોત. સુરતના વેસુમાં પિતાએ બ્રેક મારતા પુત્ર નીચે પટકાયા બાદ ટ્રેક્ટર નીચે કચડાયો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક. વેસુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરી તપાસ. ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું. ખેડામાં નેશનલ હાઈવે પર દાવડા કેનાલ પાસે બાળક ટ્રેક્ટર નીચે દબાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત. સિંધવ મીઠાથી ભરેલા ટ્રેક્ટરમાં 4 લોકો હતા સવાર. અમરેલીના ચરખડિયા ગામમાં એક ખેડૂત યુવક ફસાયો હની ટ્રેપમાં. યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી નામની યુવતીના આવ્યો સંપર્કમાં. યુવકને દુષ્કર્મના કેસમાં ધમકાવી 6 લાખની કરાઈ માંગ. યુવકે પોલીસ સ્ટેશનમાં આપી ફરિયાદ. અમરેલીમાં ગીર જંગલ વિસ્તારમાં તુલસીશ્યામ ટ્રસ્ટની જગ્યામાં લાગી વિકરાળ આગ. ડુંગરાળ વિસ્તાર હોવાથી ફાયર વિભાગ ન પહોંચી શક્યું ઘટના સ્થળે. વન વિભાગની ટીમે લીલા ઘાસના પૂડાથી આગ પર કાબુ મેળવવાની હાથ ધરી અનોખી કામગીરી. 1 હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં લાગેલી આગ પર મેળવાયો કાબુ. કારમાં આગ લાગી ભરૂચના અંકલેશ્વરમાં આમલા ખાડી નજીક. અમરેલીથી કામરેજ કારમાં જતા લોકોનો આબાદ બચાવ. કારમાં આગના કારણે હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. આગથી કાર બળીને ખાખ.
હેરિટેજ મિલકતો આસપાસ કાયમી અને હંગામી દબાણો જોવા મળે. અમદાવાદમાં વારંવાર સૂચના આપવામાં આવ્યા બાદ પણ રાયપુર દરવાજા પાસે અનેક દબાણ હટાવવા વધુ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે તેવી રેવન્યુ કમિટી ચેરમેને કરી વાત. રાજ્યમાં સતત બીજા દિવસે પણ આરટીઓમાં સર્વર ખોટકાવાની સમસ્યા યથાવત. લાયસન્સના કામ માટે આવેલા અરજદારોને 10 મિનિટના કામ માટે પણ કલાકો સુધી બેસી રહેવું પડ્યું. રજા મૂકીને આવેલા નોકરિયાતો સહિતના અરજદારો હેરાન. અમદાવાદના વાસણા ચાંદખેડા વચ્ચે આજથી એએમટીએસની ડબલ ડેકર બસ સેવા શરૂ થશે. મેયર પ્રતિભા જૈન પહેલી ડબલ ડેકર સેવાને લીલી ઝંડી બતાવી કરાવશે પ્રારંભ. એએમટીએસના કાફલામાં 7 બસ વસાવવાનો કરાયો નિર્ણય. અમદાવાદમાં હોળી સુધીમાં તમામ રોડ રીસરફેસ કે નવા બનાવવામાં આવશે. રોડ અને એસ્ટેટ વિભાગની બેઠકમાં લેવાયો નિર્ણય. રોડની કામગીરીમાં આડે આવતા દબાણો દૂર કરવા અપાઈ સૂચના. મામલતદારના ખોટા સહી સિક્કાથી 50થી વધુ લોકો સાથે છેતરપિંડી બનાસકાંઠામાં. ઉમરકોટ ગામની જમીનના બોગસ હુકમો આપી 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ. સુરેશ માળી નામના વ્યક્તિએ મામલતદાર કચેરીમાં જઈને જમીનની અરજીનું પંચનામું કરાવતા બોગસ હુકમ હોવાનો થયો ખુલાસો. મૃત માછલીઓને શીતળા કુંડમાંથી બહાર ન કાઢતા સ્થાનિકોમાં રોષ. જૂનાગઢમાં દૂષિત પાણીના કારણે માછલીઓના મૃત્યુ થતા હોવાનું પ્રાથમિક અનુમાન. સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકોની મનપા સમક્ષ માંગ. પિતાએ 4 વર્ષ પહેલા પુત્રીઓ ગુમ થવા અંગે કરેલી હેબિયસ કોર્પસ હાઈકોર્ટે કરી ડિસમિસ. અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને દીકરીઓને નિત્યાનંદની ચુંગાલમાંથી બચાવવા કરી હતી અરજી. બંને દીકરીઓને કોઈએ ગોંધી રાખી નથી, તેમની મરજીથી આધ્યાત્મના માર્ગે છે તેવું કહી હાઈકોર્ટે અરજી કાઢી નાખી. નોકરીની સાથે 2 વર્ષનો કોર્સ કરીને આઈઆઈએમની એમબીએની ડિગ્રી મેળવી શકાશે. 1 ડિસેમ્બરથી ઓનલાઈન પ્રોગ્રામ શરૂ કરાશે. કોર્સ માટે ઓછામાં ઓછા 3 વર્ષનો કાર્યનો અનુભવ હોવો જરૂરી. સીએ ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાઓ મે-જૂનમાં યોજાશે. આઈસીએઆઈએ જાહેર કર્યો પરીક્ષા કાર્યક્રમ. 20 થી 26 જૂન સુધી ફાઉન્ડેશન કોર્સ અને 2 થી 12 મે સુધી ફાઇનલની પરીક્ષા યોજાશે. છેલ્લા 1 વર્ષમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં 57% વધારો. વર્ષ 2022-23માં 1,35,00,000 મુસાફરોએ કરી હતી હવાઈ મુસાફરી, જેની સામે વર્ષ 2023-24માં સપ્ટેમ્બર 2023 સુધીમાં જ 61,000 ફ્લાઇટ્સમાં 76,37,000 મુસાફરો નોંધાયા. સોલાર રૂફટોપના 2,000 કરોડના વીજ બિલ બચ્યા. 300 કરોડની આવક. રહેણાંક ક્ષેત્રે ગુજરાત 82% હિસ્સા સાથે દેશમાં મોખરે. 5.73 લાખ ઘરમાં યોજના સ્થાપિત. કાયદા વિભાગ માટે બજેટમાં 2,500 કરોડથી પણ વધુની જોગવાઈ. તાલુકાઓના ક્લસ્ટર દીઠ કુલ 80 ફેમિલી કોર્ટ સ્થપાશે. બિલ્ડિંગના બાંધકામ મરામત માટે 211 કરોડની જોગવાઈ. બાર કાઉન્સિલને 5 કરોડની સહાય. સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધોરણ 3 થી 8માં 4 એપ્રિલથી વાર્ષિક પરીક્ષા. સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રો રહેશે કોમન. 23 એપ્રિલ સુધી ચાલશે પરીક્ષા. દેશમાંથી નિકાસ કરતા ટોચના 25 જિલ્લામાં ગુજરાતના 8. 2030 સુધીમાં $1 લાખ કરોડ જીડીપી હાંસલ કરવાનો રાજ્યનો લક્ષ્યાંક. ઉદ્યોગ વાણિજ્યમાં વીજ વપરાશ 61.90%, કૃષિમાં 18.58%. એફડીઆઈ મેળવવામાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. નાનું ધિરાણ લેતા મધ્યમ વર્ગના લોકોને સરકારે આપી રાહત. ક્રેડિટ સોસાયટી પાસે 50,000 સુધીનું ધિરાણ લેનારને સ્ટેમ્પ ડ્યુટીમાં માફી. 9 લાખ લોકોને લાભ આપવા 54 કરોડની ફાળવણી. ખરીદ શક્તિ વચ્ચે અને અર્થતંત્રને મળશે વેગ. નમો લક્ષ્મી યોજનામાં 9 થી 12 ધોરણની કન્યાને 50,000ની સહાય. 10 લાખ કન્યાઓને આર્થિક સહાય આપીને નારી શક્તિને સંગીન ફલક પર લઈ જવાનો કરાશે પ્રયાસ. દિવ્યાંગ બહેનોને અપાતી સહાય 6,000થી વધારીને કરાઈ 12,000. રાજ્યમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપમાં 5 વર્ષમાં 6 ગણો વધારો. વર્ષ 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા. 2023માં આંક પહોંચ્યો 3,291 પર. 2023માં સ્ટાર્ટઅપથી 48,000થી વધુને સીધી રોજગારીનું સર્જન. અમદાવાદમાં જૂની વીએસ હોસ્પિટલ પાછળ માર્ચ. અંત સુધીમાં હોસ્પિટલ સ્ટાફ સારવાર સહિતની બાબતો માટે 135 કરોડનો કરાશે ખર્ચ. વર્ષ 2024-25 માટે હોસ્પિટલ માટે 156 કરોડના ખર્ચનો અંદાજ.
સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની જાહેરહિતની રીટ અરજીમાં અમદાવાદ મનપા તરફથી જવાબી સોગંદનામું. શહેરમાં નવા 8 અદ્યતન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. હાલ 4 એસટીપી ખરાબ હાલતમાં કાર્યરત. અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવા મનપાની ઝુંબેશ. પાન મસાલાની પિચકારી મારી રોડ પર ગંદકી કરનારા 152 લોકો ઝડપાયા. એક દિવસમાં 18,500 રૂપિયાના દંડની વસૂલાત. રોડ પર ચાલતા જતી વખતે થૂંકનાર પાસેથી 100 રૂપિયાના દંડની વસૂલાત. રાજકોટના યુવાનોમાં વાહનોમાં પસંદગીના નંબર્સ મેળવવાનો ક્રેઝ. કારમાં 1 નંબર માટે યુવકે 11.52 લાખ ખર્ચ્યા. વાહનોમાં પસંદગીના 9 નંબર્સ લેતા ગ્રાહકો થકી આરટીઓને 33.25 લાખની આવક. રાજકોટમાં ટેક્સ વસૂલાત ઝુંબેશ તેજ. 150 ફૂટ રિંગ રોડ પર 12 મિલકત કરવામાં આવી સીલ. 15 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ. 5 નળ કનેક્શન કપાયા. 30.51 લાખની કરવામાં આવી રિકવરી. બીએ બીકોમ સહિતના જુદા જુદા કોર્સના છેલ્લા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ પરીક્ષાની તારીખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી જાહેર. 26 માર્ચથી જુદા જુદા 20 જેટલા સ્નાતક કોર્સની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા લેવાશે. સવારે અને બપોરે 2 સેશનમાં પરીક્ષાનું આયોજન. ભારતમાં કેન્સરના 14.1 લાખથી વધુ નવા કેસ આવ્યા સામે. WHO કેન્સર રિસર્ચ એજન્સીએ આપી માહિતી. પુરુષોમાં લિપ ઓરલ કેવિટી, ફેફસાના જ્યારે સ્ત્રીઓમાં બ્રેસ્ટ સર્વાઇકલ કેન્સરનું વધુ પ્રમાણ. IIRCના કહેવા પ્રમાણે દર 5માંથી 1 વ્યક્તિને કેન્સરનું જોખમ. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં રાજકોટના જામકંડોરણામાં યોજાયા ભવ્ય સમૂહ લગ્ન. સરદાર પટેલ કુમાર અને કન્યા છાત્રાલય ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નમાં 351 વરરાજાઓનો વિન્ટેજ કારમાં નીકળ્યો વરઘોડો. રાજકીય આગેવાનો અને ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં ઉમટ્યું માનવ મહેરામણ. વચગાળાના બજેટના બીજા દિવસે શેરબજારમાં રચાયો ઇતિહાસ. બીએસઈ સેન્સેક્સ 72,000ને પાર, જ્યારે નિફ્ટી 156 પોઈન્ટ વધીને 21,853 આવ્યો બંધ. બીપીસીએલ, ઓએનજીસી, અદાણી પોર્ટ, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ સહિતમાં 3% થી 9% સુધીનો વધારો. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીનો આજે ભાજપમાં વિધિવત પ્રવેશ. જૂનાગઢના ભેંસાણમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ભૂપત ભાયણી સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. જ્ઞાનવાપી પર અપાયેલા નિર્ણય પર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઉઠાવ્યા સવાલ. બોર્ડે કહ્યું, ઉતાવળે લેવામાં આવ્યો નિર્ણય. મુસ્લિમ પક્ષોને ન મળ્યો પક્ષ રાખવાનો સમય. જ્ઞાનવાપીના વ્યાસ તહેખાનામાં પૂજા વિરુદ્ધ મસ્જિદ કમિટીને ન મળી અલ્હાબાદ હાઈકોર્ટથી કોઈ રાહત. 6 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી. મમતા બેનર્જીના કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર. કોંગ્રેસ માટે હિન્દી ભાષી રાજ્યમાં ભાજપ સામે મુકાબલો કરવો પડકારજનક. કહ્યું, આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 40 બેઠકો મળવા પર સંદેહ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર મમતા બેનર્જીના પ્રહાર. કહ્યું, જે લોકો ક્યારેય ચાની દુકાન પર નથી બેઠા, ચા બનાવતા નથી આવડતું, બીડી બનાવતા નથી આવડતું, તે હવે તસવીરો ખેંચાવી રહ્યા છે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની મમતા બેનર્જીએ કરી ટીકા. કોંગ્રેસના ન્યાય યાત્રાની મમતાએ કરી રાજ્યમાં આવેલ પ્રવાસી પક્ષીઓ સાથે તુલના. પશ્ચિમ બંગાળના 6 જિલ્લામાંથી પસાર થઈ હતી રાહુલની ભારત જોડો ન્યાય યાત્રા. ઈડીની કસ્ટડીમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન. વિશેષ પીએમએલએ કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ઈડી 31મી જાન્યુઆરીએ હેમંત સોરેનની કરી હતી ધરપકડ. કથિત જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના મામલે ચાલી રહી છે તપાસ. વિશ્વાસમત પહેલા હેમંત સોરેનની પાર્ટી JMMમાં બળવો. ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેમનો થઈ રહ્યો છે વિરોધ. ધારાસભ્ય ચમરા લિંડા નારાજ. 36 બળવાખોર ધારાસભ્ય હૈદરાબાદના રિસોર્ટમાં. JMM સાથે કોઈ પણ સંબંધ નહીં રાખે તેવો બળવાખોર ધારાસભ્ય લોબિન હેમ્બ્રનનો દાવો. સત્યાનંદ ભોગતાને મંત્રી બનાવવાને લઈને પણ ઉઠાવે સવાલ. બહારના લોકોએ JMM પર કબજો કર્યો હોવાનો પણ લગાવ્યો આરોપ. ઝારખંડના મુખ્યમંત્રી ચંપઈ સોરેનનો ભાજપ પર આરોપ. એક રાજકીય ષડયંત્ર હેઠળ હેમંત સોરેનની કરાઈ ધરપકડ અને મોકલાયા જેલમાં. ભાજપે ઝારખંડને લૂંટવાનું કામ કર્યું હોવાનો પણ લગાવ્યો આરોપ. ચંપઈ સોરેને રાજ્યની જનતાને બીજેપીથી સાવધાન રહેવાની આપી સલાહ. JMM સાંસદ મહુઆ માઝીનો દાવો. હેમંત સોરેને એક બંધ કવરમાં લખીને આપ્યું હતું ચંપઈ સોરેનનું નામ. ધારાસભ્યોને તોડવાનું જોખમ હોવાના કારણે તેઓને હૈદરાબાદ મોકલાયા હોવાની પણ મહુઆ માઝીએ કરી વાત.
ભાજપ નેતા દીપક પ્રકાશના જેએમએમ પર કટાક્ષ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે પાર્ટીની ઝારખંડમાં સરકાર છે તે જ પક્ષના ધારાસભ્ય ભાગી ગયા. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે પરિવાર અને પાર્ટીમાં બધું ઠીક નથી. એનડીએમાં ખેંચતાણ યથાવત. બિહારમાં જીતનરામ માંઝીએ વધુ એક મંત્રીપદ માટે કરી માંગ. મંત્રીપદની વહેંચણી થઈ જવી જોઈએ તેવી પણ કરી વાત. અગાઉ પણ જીતનરામ માંઝીની પાર્ટીએ 2 મંત્રીપદની કરી હતી માંગણી. બિહાર કોંગ્રેસના નેતા અખિલેશ પ્રસાદ સિંહની જીતનરામ માંઝીને ઓફર. કોંગ્રેસની સાથે આવી જાય માંઝી, તેઓને બનાવી દેશે મુખ્યમંત્રી. બિહારમાં નવી સરકારની રચના પહેલા પણ કોંગ્રેસે જીતનરામ માંઝીને આપી હતી ઓફર. આજે દિલ્હી પહોંચી બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા. મંત્રીમંડળના વિસ્તરણ અને ખાતાની ફાળવણીને લઈ આલાકમાન સાથે ચર્ચા સંભવ. માંઝીની માંગણીને લઈને પણ કરાશે વિચાર વિમર્શ. નીતિશ કુમારના ઝટકા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બિહાર કોંગ્રેસના નેતાઓની બોલાવી બેઠક. આજે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ રહેશે હાજર. વિશ્વાસ મતને લઈને પણ ચર્ચા સંભવ. નાસિકના સિન્નરની ઓર્ગેનિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આગમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નહીં. હિમાચલના સોલાનની એક પરફ્યુમ ફેક્ટરીમાં આગ લાગતા 32 કર્મચારીઓ ઇજાગ્રસ્ત. આગ પર કાબુ મેળવવા પંજાબ અને હરિયાણાથી બોલાવવામાં આવી ફાયર બ્રિગેડની ગાડીઓ. મુંબઈના ઉલ્હાસનગરમાં શિંદે ગ્રુપની શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને રાહુલ પાટીલ નામના શખ્સ પર ફાયરિંગ. ભાજપ ધારાસભ્ય ગણપત ગાયકવાડ પર ફાયરિંગનો આરોપ. પોલીસે શરૂ કરી તપાસ. ગ્રેટર નોઈડામાં પોલીસે અથડામણ બાદ 2 શાતિર બદમાશોની કરી ધરપકડ. બંને બદમાશોના પગમાં લાગી પોલીસની ગોળી. પોલીસ પર બદમાશોએ કર્યું હતું ફાયરિંગ. ગ્રેટર નોઈડાના તુસિયાનામાં બંધ રૂમમાંથી મળ્યા એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ. રાત્રે ગેસ ચાલુ રહી જતા ગુંગળામણથી મોત થયાની આશંકા. પોલીસે શરૂ કરી તપાસ. કેરળના મંથાવડી શહેરમાં જંગલી હાથી ઘૂસી જતા અફરાતફરીનો માહોલ. હાથીને પકડવા માટે વન વિભાગની ટીમે શરૂ કર્યા પ્રયાસો. 5 વર્ષમાં વિદેશોમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના મોત. સૌથી વધુ કેનેડામાં 91 અને બ્રિટનમાં 48 ભારતીય વિદ્યાર્થીઓના મોત. કુદરતી આકસ્મિક બીમારી સહિતના વિવિધ કારણોસર મોત થયા હોવાની લોકસભામાં અપાઈ માહિતી. માલદીવ્સના પ્રમુખ સામે મહાભિયોગને પીએનસીના નેતાના સમર્થનનો દાવો. ભારતીય સૈન્ય અભિયાન અટકાવવાના વિવાદના ઉકેલ માટે માલદીવ્સના અધિકારીઓની દિલ્હીમાં બીજી બેઠક. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સનો દાવો. ગાઝા પટ્ટીમાં સર્ચ ઓપરેશન સમયે જપ્ત કર્યા અનેક મહત્વના દસ્તાવેજ અને રોકડ રકમ રાખવાની તિજોરીઓ. હમાસની મની ટ્રાન્સફરની પદ્ધતિને લઈને પણ ઇઝરાયેલી સેનાએ કર્યા અનેક ખુલાસા. પેલેસ્ટાઈની લોકોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન. યમનના સનામાં હુતી નિયંત્રણ હેઠળના વિસ્તારમાં એકઠા થયા પ્રદર્શનકારીઓ. અમેરિકા અને ઇઝરાયેલના વિરોધમાં નારેબાજી. વધુ એક વખત પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર. આતંકવાદ સાથે જોડાયેલા ભારતના આરોપોનું કર્યું ખંડન. આ સાથે દાવો કર્યો કે ભરોસાપાત્ર નથી ભારતના આ પ્રકારના આરોપો. એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અમેરિકાના ફ્લોરિડામાં. અધિકારીઓના મતે વિમાન તૂટીને પડ્યું એક મકાન પર. પાયલટ સહિત અન્ય 3 લોકોના મૃત્યુ. અમેરિકન સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં તેવી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને કરી વાત. તાજેતરમાં કરાયેલા ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકના થયા હતા મૃત્યુ. આરોપીને પકડવાની કોશિશ કરતા એક પોલીસ અધિકારીનું મોત. અમેરિકાના ફ્લોરિડામાં ગુનેગારને પીછો કરતી વખતે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસ અધિકારીનું મોત. અમેરિકન એક્ટર કાર્લ વેધર્સનું 76 વર્ષની ઉંમરે નિધન. ભૂતપૂર્વ LFN લાઇન બેકર હતા વેધર્સ. હોલિવૂડની એક્શન અને કોમેડી ફિલ્મમાં નિભાવી હતી ભૂમિકા. અનેક ટીવી શોમાં પણ કર્યું હતું કામ.